તો એક જ તાલુકામાં 50 બાળ લગ્નથી વહીવટી તંત્રના ગાલ પર તમાચો મરાયો છે। કારણ કે નેતાજીનો નૈતિક સ્વીકાર પણ સવાલ એ છે કે હવે એક્શન ક્યારે લેવાશે। કાયદો કાગળ પર છે, 50 દીકરીઓનું બાળપણ હોમાઈ ગયું। સાંસદ દેવસિંહ ચૌહાણે જાહેરમાં નૈતિક જવાબદારી સ્વીકારી છે। 17 થી 18 વર્ષની દીકરીઓ માતા બની રહી છે। તંત્ર કેમ ઊંઘતું ઝડપાવું છે, સાંસદનો આ મોટો સવાલ। સાંસદે જાહેરમાં પોતાની સિસ્ટમની નિષ્ફળતા સ્વીકારી છે। સાંસદે બાળ લગ્નની સચ્ચાઈનો અરીસો બતાવ્યો છે। એક જ તાલુકાની આ વાત કરી રહ્યા છે, એક જ તાલુકામાંથી આ વિગત સામે આવી છે અને સાંસદે પોતાની તંત્રની જે નિષ્ફળતા છે તે પણ સ્વીકારી છે કે તંત્ર કેમ ઊંઘી રહ્યું છે। આ મોટો સવાલ પણ પૂછ્યો છે। સાંસદે જાહેરમાં પોતાની અને સિસ્ટમની નિષ્ફળતા સ્વીકારી છે। સિસ્ટમ સરકી ગઈ હોય તેવું જોઈ શકાય છે, કારણ કે જે રીતે વિગત અને આંકડા સામે આવ્યા છે, 17 થી 18 વર્ષની દીકરીઓ માતા બની રહી છે। કે આપણે ત્યાં કેટલાક ગામડા એવા છે મહેમદાવાદના, એ ગામડાઓમાં એક આંકડો એવો આવ્યો કે 17 વર્ષથી ઉંમરે ગર્ભ ધારણ કરતી હોય એ દીકરીઓ કેટલી છે તો 17 છે, 18 છે, 18 દીકરીઓ। અને 18 વર્ષ પહેલા એ તાલુકામાં માતા બનેલી દીકરીઓ કેટલી આવી તો 48। એનો અર્થ શું થયો કે આ 50 દીકરીઓએ બાળ લગ્ન કર્યા અને આ બાળ લગ્ન જે 50 દીકરીઓ કરી તો આપણો સમાજ સુરક્ષા વિભાગ પણ એની જવાબદારીમાં નિષ્ફળ છે। અને જવાબદારીમાં કોઈ વિભાગ નિષ્ફળ નથી, અમે નિષ્ફળ છીએ, અમે નિષ્ફળ છીએ। જનપ્રતિનિધિ અમે એ સંદેશો નીચે સુધી પહોંચાડી શક્યા નથી, અથવા તો લોક નેતા તરીકે લોક કેળવણી આપી શક્યા નથી કે તમે તમારી દીકરીનું બાળ લગ્ન કરીને અહિત કરીને। આપે નિવેદન સાંભળ્યું। એક જ તાલુકામાં 50 જેટલી બાળ લગ્નથી વહીવટી તંત્રના ગાલ પર તમાચો મરાયો છે અને તમાચો લાગ્યો છે કારણ કે 50 જેટલા બાળ લગ્ન થયા છે। ઓનલાઈન પર સંવાદદાતા નચિકેત જોડાઈ ચૂક્યા છે। નચિકેત, જે રીતે સાંસદે પણ પોતાની ભૂલ સ્વીકારી છે, તંત્રની નિષ્ફળતા સ્વીકારી છે, જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે। ચોક્કસથી મિત્તલ, જો વાત કરવામાં આવે તો આ એક તાલુકાની વાત નથી। જે રીતે સાંસદે જે સ્વીકારી છે જાહેર મંચ પરથી, આ જે વાત સ્વીકારી છે કે ખેડા જિલ્લામાં દૂષણ બનેલી આ બાળ લગ્નની પ્રથા જે કડવી વાસ્તવિકતાની એક છબી એક સામે લાવ્યા છે, ત્યારે જો વાત કરવામાં આવે તો ખાલી મેમદાદ તાલુકા સીમિત નથી। આ છે તમામ તાલુકાઓ અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આ રીતની પ્રથા વર્ષોથી ચાલતી આવી હોય છે। અને ત્યારે જો વાત કરવામાં આવે તો કંઈક ને કંઈક આ જે સરકારના સમાજ સુરક્ષા જે વિભાગ છે તેને જવાબદાર ઠેર્યો છે અને સાથે સાથે લોક નેતાઓ જે પણ છે અને સ્વીકારી છે, બહુ મોટી વાત કહી શકાય। જે રીતે દેવસિંહે વાત સ્વીકારી છે, કડવી વાસ્તવિકતા છે, પરંતુ જે ગુજરાતના કેટલા ભાગના જે અમુક જે જિલ્લાઓ છે ત્યાં આગળ હજુ પણ આ પરંપરા યથાવત છે। હાલ અત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતની સાથે સાથે અન્ય જે તાલુકાઓ છે, જે છેવાડાના જે તાલુકાઓ છે, ત્યાં પણ આ પરંપરા હજુ પણ ક્યાંક થઈ રહી છે। તેના ઉપર સરકારે ખાસ ધ્યાન આપવું જોઈએ। મિત્તલ, બિલકુલ નચિકેત, આભાર માહિતી બદલ। ત્યારે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે। નિષ્ફળતા તો સ્વીકારી લીધી છે, પણ હવે આગળની કાર્યવાહી કેવી થશે અને શું રોક લગાવવામાં આવશે તે એક મોટો સવાલ છે। કારણ કે એક જ તાલુકામાં 50 બાળ લગ્નથી વહીવટી તંત્રના ગાલ પર તમાચો, વહીવટી તંત્રની નિષ્ફળતા સ્પષ્ટ સામે આવી છે।